વડોદરાના સોમા તળાવ ઘાઘરેટિયામાં રહેતા રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે। રેલવે ગરનાળા નીચેથી પસાર થાય છે। રોડ તંત્રએ ગરનાળા નીચેનો રોડ બંધ કરતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો। એક તરફ ખુલ્લી કાંસ છે તો બીજી તરફ જોખમી રેલવે ટ્રેકનો અવરજવર માટે સ્થાનિકોનો સહારો। ઘાઘરેટિયાના અંદરના વિસ્તારમાં પણ કાદવ કીચડનું સામ્રાજ્ય છે। અંદરના રોડ પર પુરાણ કરતા રોડ બન્યો છે અને ખખડધજ અવરજવર માટેનું એકમાત્ર રેલવે ગરનાળું પણ બંધ કરી દેતા રહીશો રોષે ભરાયા। કોર્પોરેશનને બોર્ડ મારીને ગરનાળાનો રસ્તો બંધ કરાવ્યો છે। મોટી સંખ્યામાં સ્થાનિકોએ ગરનાળા અને રેલવે ટ્રેક પર ઊભા રહીને વિરોધ કર્યો। અહીં કોઈ બીમાર પડે તો 108 એમ્બ્યુલન્સ પણ આવી શકે તેવી પરિસ્થિતિ નથી। કાઉન્સિલરો પણ કોઈ કામ નહીં કરતા હોવાના આક્ષેપો કર્યા છે।